મિત્રો, આજના આ ખાસ વિડીયોમાં હું તમારી સામે એક એવી સત્ય વાત રજૂ કરવા જઈ રહ્યો છું જેને સાંભળીને શરૂઆતમાં કદાચ તમે વિશ્વાસ નહીં આવે અને પછી તમારા મનમાં આશ્ચર્ય અને ગુસ્સો બંને આવશે. અને જ્યારે તમે આ વાતને સંપૂર્ણ રીતે સમજશો ત્યારે તમને અનુભવ થશે કે ભગવાનનો ન્યાય કેટલો ઊંડો, કેટલો સચોટ અને કેટલો અદ્ભુત હોય છે. મિત્રો, આ કોઈ સામાન્ય ભવિષ્યવાણી નથી. આ તમારા જીવનના એ અધ્યાયનું પાનું છે જે આજે રાત્રે 12 વાગ્યા પછી ખુલવા જઈ રહ્યું છે. વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને એક નાની વિનંતી છે. જેટલા પણ માતા રાણીના સાચા ભક્તો છે, રાધા રાણીના નિષ્ઠાવાન ઉપાસકો છે અને જે લોકો દિલથી ભગવાનની શરણમાં જવા ઈચ્છે છે, તેઓ આ વિડીયોને એક પ્રેમભર્યો લાઈક જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં શ્રદ્ધાપૂર્વક 3 વખત લખજો, જય માતા દી, જય રાધા રાણી. મિત્રો, આ માત્ર એક કમેન્ટ નથી, પરંતુ તમારી આસ્થાનું પ્રતીક છે. જ્યારે કોઈ શબ્દ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે બોલવામાં આવે છે, ત્યારે તે માત્ર શબ્દ રહેતો નથી, પરંતુ શક્તિ અને સકારાત્મક ઉર્જાનું પરિવર્તન થઈ જાય છે, જે તમારા જીવનમાં શુભ પરિવર્તન લાવી શકે છે. મિત્રો, આજે જે વાત કરવા જઈ રહ્યો છું તે સાંભળીને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ જશે, પરંતુ સૌપ્રથમ એક વાત સ્પષ્ટ કહી દઉં. જ્યારે હું કહું છું કે કોઈને જેલ જવું પડી શકે છે, ત્યારે તેનો અર્થ તમારાથી બિલકુલ નથી. તેનો અર્થ એવા લોકો સાથે છે જેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી તમારા જીવનમાં છુપાઈને ઝેર ઘોરી રહ્યા છે. એવા લોકો જે તમારી પાછળ રહીને કાવતરા રચતા હતા, તમારી નાની નાની સફળતાઓની પણ ઈર્ષા કરતા હતા અને સતત તમારા માર્ગમાં અવરોધો ઊભા કરતા હતા. હવે તેમના પોતાના કર્મો જ તેમના માટે મુશ્કેલીનું કારણ બનવા જઈ રહ્યા છે. કેટલાક લોકો કાનૂની સમસ્યાઓમાં ફસાઈ શકે છે, કેટલાકને નોટિસ મળી શકે છે અને કેટલાક માટે પરિસ્થિતિ એટલી ગંભીર બની શકે છે કે તેમને જેલની સજા સુધીનો સામનો કરવો પડે. કારણ કે જ્યારે દૈવી ન્યાય કાર્યરત થાય છે, ત્યારે તે માત્ર રાહત જ આપતો નથી, પરંતુ દરેક કર્મનો હિસાબ પણ ચોક્કસ રીતે કરે છે. મિત્રો, છેલ્લા 3 મહિનાથી યાદ કરો, કોઈ ખાસ કારણ વગર મનમાં બેચેની રહેતી હતી, રાત્રે ઊંઘ વારંવાર તૂટી જતી હતી, સવારે ઉઠતા જ માથું ભારે લાગતું હતું, નાની નાની વાતોમાં દુઃખ કે ગુસ્સો અનુભવાતો હતો, ઘરમાં કોઈ સ્પષ્ટ કારણ વગર તણાવનું વાતાવરણ રહેતું હતું, પૈસા અટકી જતા હતા, કામમાં વારંવાર અવરોધ આવતા હતા. તમને કદાચ લાગતું હશે કે આ બધું માત્ર ખરાબ સમયનું પરિણામ છે, પરંતુ હકીકતમાં એવું નહોતું. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જ્યારે શત્રુ ભાવ, કર્મ ભાવ અને ભાગ્ય ભાવમાં વિશેષ પ્રકારની હલચલ થાય છે, ત્યારે વ્યક્તિના જીવનમાં આંતરિક અને બાહ્ય બંને પ્રકારની અશાંતિ સર્જાય છે. તમને લાગતું હશે કે સમય તમારા વિરોધમાં ચાલી રહ્યો છે, પરંતુ સત્ય એ છે કે સમય તમને મજબૂત બનાવી રહ્યો હતો. જેમ સોનાને અગ્નિમાં તપાવીને વધુ શુદ્ધ બનાવવામાં આવે છે, તેમ જીવનની આ કઠિન પરિસ્થિતિઓ તમને ભવિષ્યના ઉત્તમ સમય માટે તૈયાર કરી રહી હતી. ભગવાન તમારી સહનશક્તિ, ધીરજ અને વિશ્વાસની પરીક્ષા લઈ રહ્યા હતા, તેથી જ્યારે સારો સમય આવે ત્યારે તમે તેને સંભાળી શકો. તમારી આસપાસ એક અદૃશ્ય ઘેરો રચાયો હતો. કેટલાક લોકો જેમને તમે પોતાના સમજી રહ્યા હતા, તેઓ જ અંદરથી તમારી પ્રગતિથી બળતા હતા. તેમના ચહેરા પર સ્મિત હતું, પરંતુ હૃદયમાં ઈર્ષાની આગ સળગી રહી હતી. તમે જ્યારે પણ કોઈ નવું કાર્ય શરૂ કરવાનો પ્રયત્ન કરતા, ત્યારે કોઈને કોઈ અવરોધ સામે આવી જતો. ક્યારેક પૈસાની સમસ્યા, ક્યારેક દસ્તાવેજોની મુશ્કેલી, ક્યારેક સંબંધોમાં તણાવ અને ક્યારેક સ્વચ્છતા સંબંધિત ચિંતાઓ. આ બધું માત્ર સહયોગ નહોતું, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ધીમે ધીમે નબળો પડી રહ્યો છે, અને જે લોકો તમારા માટે ખરાબ વિચારી રહ્યા હતા, તેમની જ નકારાત્મકતા હવે તેમની તરફ પાછી ફરી રહી છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અધિકાર માત્ર કર્મ કરવા પર છે, ફળ પર નહીં. તમારા સારા કર્મો ક્યારેય વ્યર્થ જતા નથી. ભગવાનને તમને આ કઠિન સમયમાંથી પસાર કર્યા, કારણ કે હવે તમારા જીવનમાં શુભ ફળોનો સમય નજીક આવી રહ્યો છે. પરંતુ જ્યારે ન્યાય આવે છે,
ત્યારે સૌથી પહેલાં ભ્રમનો નાશ થાય છે. જે લોકો તમને છેતરતા હતા તેમનું સાચું સ્વરૂપ હવે ધીમે ધીમે તમારી સામે આવવા લાગશે. જે લોકો તમારા માર્ગમાં અવરોધ ઊભા કરતા હતા તેઓ પોતાના કર્મોમાં પરિણામોનો સામનો કરવા મજબૂર બનશે. મિત્રો, તમારા ઘર અથવા આસપાસના વાતાવરણમાં એક એવી સ્ત્રી શક્તિ કાર્યરત છે જે બહારથી ખૂબ જ મીઠી અને સહાનુભૂતિપૂર્ણ દેખાય છે, પરંતુ અંદરથી તે તમારી પ્રગતિને રોકવાનો પ્રયાસ કરી રહી છે. તે સીધો નુકસાન પહોંચાડતી નથી, પરંતુ તમારી યોજનાઓને નબળી બનાવવાનું કામ કરે છે. સલાહના નામે ડર પેદા કરે છે, ચિંતાના નામે તમને અટકાવે છે અને પ્રેમના નામે તમારા આત્મવિશ્વાસને ધીમે ધીમે ઓછો કરવાનો પ્રયત્ન કરે છે. છેલ્લા 3 મહિનામાં જ્યારે પણ તમે કોઈ મોટો નિર્ણય લેવાના હતા, કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા હતા અથવા જીવનમાં કોઈ મહત્વનું પગલું ભરવા જઈ રહ્યા હતા, ત્યારે કોઈને કોઈ રીતે એ જ શક્તિ તમારા માર્ગમાં આવી હતી. તેની વાતો એટલી ચતુરાઈપૂર્વક રજૂ થતી હતી કે તમને સમજાતું નહોતું કે હકીકતમાં તે તમને આગળ વધવાથી રોકી રહી છે. હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. તેની અસર ધીમે ધીમે ઓછી થવા લાગી છે. લોકો હવે તેની વાતોમાં પહેલેની જેમ વિશ્વાસ રાખતા નથી. જે વાતો તે ખુદ જ આત્મવિશ્વાસથી કહેતી હતી, તે હવે લોકોને ખોટી અને દેખાવટી લાગવા લાગી છે. સમયનું ચક્ર ફરી રહ્યું છે અને તેનું સાચું સ્વરૂપ ધીમે ધીમે બહાર આવવા લાગ્યું છે. મિત્રો, તમારા આસપાસ 3 એવા લોકો પણ છે જેમાં 2 સ્ત્રીઓ અને 1 પુરુષનો સમાવેશ થાય છે, જે તમારી પ્રગતિને અંદરના ખાને બળે છે. તેઓ ક્યારેક ખુલ્લેઆમ વિરોધ કરતા નથી, પરંતુ તમારી ગેરહાજરીમાં તમારી ચર્ચા કરે છે, તમારા નિર્ણયોને ખોટા સાબિત કરવાનો પ્રયાસ કરે છે અને ઈચ્છે છે કે તમે હંમેશા અસમજણમાં રહો. તેઓ નથી ઈચ્છતા કે તમે આત્મવિશ્વાસ સાથે આગળ વધો. યાદ રાખજો, દરેક શત્રુ હાથમાં તલવાર લઈને સામે નથી આવતો. ઘણીવાર શત્રુ શુભચિંતકના સ્વરૂપમાં પણ આવે છે. તે તમારી ચિંતા કરતો દેખાય છે, પરંતુ હકીકતમાં તમારી શક્તિ અને પ્રગતિને ધીમી કરવાનો પ્રયાસ કરતો હોય છે. આથી હવે તમારે ખૂબ સાવચેત રહેવાની જરૂર છે. તમારી દરેક યોજના દરેક વ્યક્તિને જણાવવાની જરૂર નથી. જ્યાં સુધી કોઈ કાર્ય મજબૂત રીતે શરૂ ન થઈ જાય ત્યાં સુધી તેને ચર્ચા ન કરો. તમારું ચૂપ રહેવાનું જ સૌથી મોટી શક્તિ છે. તમે જેટલા ઓછા લોકોને તમારી યોજના વિશે કહેશો, તેટલા જ સુરક્ષિત રહેશો. ઘણી વખત જીવનમાં સફળતા માટે માત્ર મહેનત જ નહીં, પરંતુ યોગ્ય સમયે મૌન પણ જરૂરી હોય છે. મિત્રો, આજની સાંજ અને ખાસ કરીને રાત્રિનો બીજો પહોર તમારા માટે ખૂબ જ મહત્વનું બની શકે છે. સૂર્યાસ્ત પછી ઘરમાં શાંતિ જાળવવાનો પ્રયત્ન કરજો. બિનજરૂરી અવાજ, ઝઘડા, કડવા શબ્દો અથવા ઘરમાં તણાવપૂર્ણ વાતાવરણ ઊભું કરવાનું ટાળો. ઘરમાં મંદિરમાં એક દીવો જરૂર પ્રગટાવો. આ માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ સકારાત્મક ઉર્જાને આમંત્રિત કરવાનો એક પ્રાચીન ઉપાય છે. જ્યારે સૂર્યાસ્ત થાય છે, ત્યારે દિવસની ઉર્જા રાત્રિની ઉર્જામાં પરિવર્તન થાય છે. આ સમય દરમિયાન જો ઘરમાં શાંતિ, પ્રાર્થના અને દીવાના પ્રકાશનું વાતાવરણ હોય તો નકારાત્મક શક્તિઓ નબળી પડે છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ સરળ બને છે. તેથી આજથી જ આ નિયમ અપનાવવાનો પ્રયાસ કરજો. મિત્રો, આગામી 4 દિવસ તમારા જીવન માટે અત્યંત નિર્ણાયક સાબિત થઈ શકે છે. આ 4 દિવસ તમારા આગામી 4 વર્ષોની દિશા નક્કી કરી શકે છે. આ દરમિયાન 3 મોટી ઘટનાઓ તમારા જીવનના દ્વાર પર દસ્તક આપી શકે છે. પહેલી ઘટના તમારા કાર્યક્ષેત્ર સાથે જોડાયેલી હોઈ શકે છે. લાંબા સમયથી અટકાયેલું કોઈ કાર્ય અચાનક આગળ વધી શકે છે. કોઈ જૂનો પ્રોજેક્ટ ફરી શરૂ થઈ શકે છે. નવી નોકરી, પ્રમોશન, કરાર અથવા લાંબા સમયથી અટકેલી તક અચાનક તમારી સામે આવી શકે છે. શરૂઆતમાં કદાચ તમને વિશ્વાસ નહીં આવે, પરંતુ કોઈ સામાન્ય ઘટના નહીં હોય. આ તે તક હોઈ શકે છે જેના માટે તમે લાંબા સમયની રાહ જોઈ રહ્યા હતા. કોઈ જૂના ગ્રાહક ફરી સંપર્ક કરી શકે છે. કોઈ નવી જવાબદારીઓ મળી શકે છે અથવા સરકારી કામ જે મહિનાઓથી અટવાયેલું હતું તે અચાનક પૂર્ણ થઈ શકે છે. પરંતુ અહીં એક મહત્વની વાત છે. તક જ્યારે આવે છે ત્યારે તે ઘણીવાર સામાન્ય દેખાય છે.
તેને ઓળખવાની જવાબદારી તમારી છે. જો તમે સાવચેત રહેશો તો આ અવસર તમારા જીવનની દિશા બદલી શકે છે. બીજી ઘટના તમારા પરિવાર અથવા સંબંધો સાથે જોડાયેલી હોઈ શકે છે. લાંબા સમયથી છુપાયેલું કોઈ સત્ય બહાર આવી શકે છે. કોઈ વ્યક્તિની વાસ્તવિકતા માનસિકતા તમારી સામે સ્પષ્ટ થઈ શકે છે. તમારો કોઈ ભ્રમ તૂટી શકે છે. શરૂઆતમાં આ ઘટના તમને દુઃખ આપી શકે છે, પરંતુ અંતે તે તમારા માટે રાહતરૂપ સાબિત થશે. શક્ય છે કે તે કોઈ વ્યક્તિ જેના પર તમે ખૂબ વિશ્વાસ કરતા હતા તે વાસ્તવિક વિચારસરણી તમારા સમક્ષ આવે, અથવા કોઈ જૂનો પારિવારિક વિવાદ જે વર્ષોથી મનમાં ભાર બનીને બેઠો હતો તે હવે સમાપ્ત થવા તરફ વધે. સત્ય શરૂઆતમાં કડવું લાગે છે, પરંતુ લાંબા ગાળે તે મુક્તિ આપે છે. આ ઘટના પણ તમારા જીવનને એક મોટો ભાર દૂર કરી શકે છે. ત્રીજી ઘટના આર્થિક ક્ષેત્ર સાથે જોડાયેલી હોઈ શકે છે. અચાનક ધનલાભ યોગ બનતા દેખાઈ રહ્યા છે, પરંતુ તેના સાથે એક પરીક્ષા પણ જોડાયેલી છે. કોઈપણ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરતા પહેલા તેને ધ્યાનપૂર્વક વાંચજો. કોઈના દબાણમાં આવીને પૈસાનું રોકાણ ન કરશો. યાદ રાખજો, જે પ્રસ્તાવ સાચો હશે તે તમારી રાહ જોશે, પરંતુ જે પ્રસ્તાવ ખોટો હશે તે તમને ઉતાવળ કરાવશે. કદાચ કોઈનું જૂનું બાકી રહેલું નાણું પાછું મળે, કોઈ અટવાયેલું રોકાણ લાભ આપે, અથવા આવકમાં માર્ગો ખુલે. પરંતુ આજના સમયમાં છેતરપિંડી અને ખોટા વચનો બહુ વધી ગયા છે. તેથી દરેક નિર્ણય સમજદારીપૂર્વક અને ધીરજથી લેવાનો રહેશે. ઉતાવળથી લેવાયેલો નિર્ણય ઘણીવાર પાછળથી પસ્તાવો કરાવે છે. મિત્રો, તમારા ઘરની ઉત્તર અને પૂર્વ દિશા પર ખાસ ધ્યાન આપજો. ત્યાં પડેલો કચરો, તૂટેલો સામાન, બંધ ઘડિયાળો, જૂના ચંપલ, જૂતા અથવા કોઈ પણ બિનજરૂરી વસ્તુઓ દૂર કરજો. જ્યાં અવ્યવસ્થા હોય છે ત્યાં તક અને સમૃદ્ધિનો પ્રવાહ ધીમો પડી જાય છે. ઉત્તર દિશા ધન અને સમૃદ્ધિ સાથે જોડાયેલી માનવામાં આવે છે, જ્યારે ઉત્તર-પૂર્વ દિશા આધ્યાત્મિક ઉર્જા અને શાંતિનું પ્રતીક છે. આ દિશાઓને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવાથી ઘરમાં સકારાત્મકતા વધે છે અને મન પણ વધુ સ્થિર બને છે. મિત્રો, હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત સમજવાની છે. તમારા જીવનમાં બહારના શત્રુઓ જેટલું જ નુકસાન કેટલીક એવી આદતો પણ કરી રહી હતી જે તમારા પોતાના મનમાં વસેલી હતી. દરેક વાત માટે પોતાને જવાબદાર માનવું, કોઈ કાર્ય શરૂ થાય તે પહેલાં જ તેના નિષ્ફળ થવાની કલ્પના કરવી, પોતાની ક્ષમતાઓ પર શંકા કરવી અને વારંવાર નકારાત્મક વિચારોમાં ડૂબી જવું, આ બધી બાબતો તમારા વિકાસના માર્ગમાં અવરોધ બની રહી હતી. ઘણી વખત વ્યક્તિનો સૌથી મોટો વિરોધી કોઈ બીજો નહીં, પરંતુ તેનું પોતાનું જ મન જ બની જાય છે. આગામી 4 દિવસ માટે એક નાનો સંકલ્પ લો. તમારા મનમાં હાર, નિરાશા, ડર અથવા બદનસીબ સાથે જોડાયેલો કોઈપણ વિચાર આવવા ન દો. સવારે આંખ ખોલતાની સાથે જ એક વાક્ય બોલો: હું ઈશ્વરની રક્ષામાં છું. મારો સમય બદલાઈ રહ્યો છે. જે મારા માટે લખાયું છે તેને કોઈ મારી પાસેથી છીનવી શકતું નથી. મિત્રો, આ માત્ર શબ્દો નથી, આ તમારા મનને નવી દિશા આપનારા શક્તિશાળી સંકલ્પ છે. જ્યારે કોઈ વ્યક્તિ વારંવાર સકારાત્મક વાક્ય બોલે છે, ત્યારે તેનું અવચેતન મન તેને સ્વીકારવા લાગે છે અને ધીમે ધીમે જીવનમાં પણ તેનો પ્રભાવ દેખાવા લાગે છે. સાંજના સમયે ઘરમાં દીવો પ્રગટાવજો. શક્ય હોય તો તલના તેલ અથવા સરસવના તેલનો દીવો કરવો વધુ શુભ માનવામાં આવે છે. દીવો પ્રગટાવતી વખતે મહાદેવ, હનુમાનજી, શનિદેવ અને માતા લક્ષ્મીનું સ્મરણ કરજો. ત્યારબાદ મનમાં પ્રાર્થના કરજો: હે પ્રભુ, જે પણ અવરોધો મારી પ્રગતિના અડચણ બની રહ્યા છે તેમને દૂર કરો. જે લોકો મારા માટે ખરાબ વિચારે છે તેમને તેમના કર્મોનું યોગ્ય ફળ આપો. મારા ઘરમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ સ્થાપિત કરો. મિત્રો, તલનું તેલ શનિદેવને પ્રિય માનવામાં આવે છે અને સરસવનું તેલ નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં સહાયક માનવામાં આવે છે. જ્યારે દીવાનો પ્રકાશ અંધકારને દૂર કરે છે, ત્યારે એ જ રીતે ભક્તિ અને પ્રાર્થના મનમાં ડર અને ચિંતાને દૂર કરવાની શક્તિ ધરાવે છે. જ્યારે તમે શ્રદ્ધાપૂર્વક ભગવાનનું સ્મરણ કરો છો, ત્યારે તમારા અંદર નવી હિંમત અને આત્મવિશ્વાસ જન્મે છે. સ્વાસ્થ્યના ક્ષેત્રમાં પણ રાહતના સંકેતો દેખાઈ રહ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી જે માનસિક દબાણ, ચિંતા અને તણાવ તમે અનુભવતા હતા તે હવે ધીમે ધીમે ઓછા થવા લાગશે. ઊંઘની સમસ્યા સુધરશે, મન થોડું સ્થિર બનશે અને અંદરની બેચેની પણ ઓછી થવા લાગશે. પરંતુ તેનો અર્થ એ નથી કે તમે તમારા શરીરને અવગણના કરો. હાલના દિવસોમાં તેલવાળું અને વધુ મસાલેદાર ખાવાનું ઓછું કરજો. રાત્રે ખૂબ મોડું સુધી જાગવાનું ટાળો. મોબાઈલ, ટીવી અથવા અન્ય સ્ક્રીન સામે સતત કલાકો સુધી બેસવાનું ઓછું કરજો. ગુસ્સામાં તથા તણાવમાં ભોજન લેવાનું ટાળજો. યાદ રાખો, શરીર અને મન બંને એકબીજા સાથે જોડાયેલા છે. જો મન અસ્વસ્થ હશે તો શરીર પણ અસર કરશે અને જો શરીર થાકેલું હશે તો મન પણ નબળું બનશે. સારો સમય આવવાનો હોય ત્યારે શરીરને પણ તૈયાર રાખવું જરૂરી છે. મિત્રો, આગામી 4 દિવસ દરમિયાન એક એવી ઘટના પણ બની શકે છે જે તમને અંદરથી ઝંઝોળી નાખે. કોઈ એવી વ્યક્તિ જેને તમે હજુ પણ તમારી નજીકની માનો છો, તેના વર્તનમાંથી અથવા તેના મૌનમાંથી તમને એક મહત્વપૂર્ણ સંકેત મળી શકે છે. કદાચ તમને સમજાશે કે તે વ્યક્તિ પહેલેથી જ જેમ તમારી સાથે નથી રહી. કદાચ તેનો સ્વભાવ બદલાઈ ગયો હશે અથવા તે પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ હશે. એવા સમયે દુઃખી થવું સ્વાભાવિક છે, પરંતુ પોતાને તોડી નાખશો. કોઈના પાછળ દોડવાની કે સમજવાની જરૂર નથી. માત્ર મનમાં એટલું જ કહેજો, આભાર પ્રભુ, તમે સમયસર સત્ય બતાવી દીધું. ઘણી વખત ભગવાન આપણા જીવનમાંથી એવા લોકોને દૂર કરે છે જે આપણા વિકાસના માર્ગમાં અવરોધ બની રહ્યા હોય. શરૂઆતમાં આ દુઃખ લાગે છે, પરંતુ પછી સમજાય છે કે તે આપણા હિત માટે જ નહોતું. મિત્રો, તમારા વિરોધીઓની યોજનાઓ હવે ધીમે ધીમે નિષ્ફળ થવા લાગી છે. તેઓ અંદરથી અસ્વસ્થ બની રહ્યા છે. જે ઝાડ તેમણે તમારા માટે ગોઠવી હતી, એ જ ઝાડમાં હવે તેઓ પોતાના સંબંધોમાં ગૂંચવાઈ રહ્યા છે. તેમના ઘરમાં મતભેદો વધશે, સંબંધોમાં તણાવ આવશે અને નિર્ણય લેવામાં ભૂલો થશે. પરંતુ યાદ રાખો, આ બધું જોઈને આનંદ કે બદલો લેવાની ભાવના રાખશો નહીં. બદલો લેવાની ઈચ્છા વ્યક્તિની ઉર્જાને નીચે ખેંચે છે, જ્યારે મૌન અને ક્ષમા તેને ઉપર ઉઠાવે છે. જો તમે પણ તેમની જેમ નકારાત્મક વિચારશો તો તમે એ જ ચક્રમાં ફસાઈ જશો. પરંતુ જો તમે ભગવાન પર વિશ્વાસ રાખીને શાંત રહેશો તો દૈવી ન્યાય પોતે જ કાર્ય કરશે. તમારે ફક્ત ધીરજ રાખવાની છે. હવે તમારા જીવનમાં એક નવી શરૂઆતનો સમય નજીક આવી રહ્યો છે. શક્ય છે કે કોઈ જૂનો મિત્ર ફરી સંપર્કમાં આવે અથવા કોઈ નવી વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરે. આ વ્યક્તિ બહુ બોલનાર નહીં હોય, પરંતુ દિલથી સચ્ચી હશે. તે દેખાવ કરતાં સંબંધોને વધુ મહત્વ આપતી હશે. તેની હાજરીમાં તમને અજાણી શાંતિ અને વિશ્વાસનો અનુભવ થશે. આવા લોકોને ઓળખવા માટે સાવધાન રહેવું જરૂરી છે. આજના સમયમાં દરેક સ્મિત પાછળ સચ્ચાઈ હોતી નથી, પરંતુ જ્યારે સાચો માણસ જીવનમાં આવે છે ત્યારે તેની સાથે રહેવાની મન હળવું લાગે છે. અને તમારા જીવનમાં ભીડની નહીં, પરંતુ સાચા અને વિશ્વાસપાત્ર લોકોની જરૂર છે. એવા લોકોની જરૂર છે જે તમારી સફળતામાં ખુશ થાય, મુશ્કેલીમાં તમારો સાથ આપે અને તમારી પ્રગતિથી ઈર્ષા ન કરે. યાદ રાખજો મિત્રો, સાચા સંબંધો જીવનની સૌથી મોટી સંપત્તિ હોય છે. પૈસા, પ્રતિષ્ઠા અને સફળતા પછી પણ જો સારા લોકો તમારી સાથે હોય તો જીવન સુંદર બની જાય છે. અને જ્યારે ભગવાન કોઈ સારા વ્યક્તિને તમારા જીવનમાં મોકલે છે ત્યારે ઘણી વખત તે નવા અધ્યાયની શરૂઆતનો સંકેત હોય છે. મિત્રો, આજ રાતે સૂતા પહેલાં એક નાનો પરંતુ ખૂબ જ શક્તિશાળી ઉપાય જરૂર કરજો. તમારા બંને હાથ જોડો, આંખો બંધ કરો અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે પ્રાર્થના કરો. હે પ્રભુ, અમારા માટે જે યોગ્ય હોય તે જ કરજો. અમારા જીવનને ખોટી વ્યક્તિઓ, ખોટા નિર્ણય અને ખોટા માર્ગોથી બચાવજો. અમારા શત્રુઓનો કપટ અને છેતરપિંડીથી અમારી રક્ષા કરજો. અમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખજો. અમારા મનમાંથી ભય, શંકા અને ચિંતા દૂર કરજો. આ પ્રાર્થનાને 3 વખત દોહરાવજો. ત્યારબાદ બીજી પ્રાર્થના કરજો. હું ભયમુક્ત છું. હું ઈશ્વરથી શરણમાં છું. જે મારા માટે લખાયું છે તે મને અવશ્ય મળશે.
અને જે મારા માટે નથી તે મારા જીવનમાંથી પોતે જ દૂર થઈ જશે. આ પ્રાર્થનાને પણ 3 વખત દોહરાવજો. ત્યારબાદ થોડા સમય માટે શાંતિથી બેસી રહેજો. તમારી શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરજો અને મનને શાંત થવા દેજો. મિત્રો, જ્યારે મન સતત ચિંતા અને ભયથી ઘેરાયેલું હોય છે ત્યારે વ્યક્તિ યોગ્ય નિર્ણય લઈ શકતો નથી. પરંતુ જ્યારે મન શાંત થાય છે ત્યારે અંદરથી બુદ્ધિ જાગૃત થાય છે. ઘણી વખત જે જવાબ આપણે બહાર શોધતા હોઈએ છીએ તે જ જવાબ આપણા પોતાના અંતરમાં છુપાયેલો હોય છે. પ્રાર્થના અને ધ્યાન એ જ જવાબ સુધી પહોંચવાનો માર્ગ છે. હવે વાત કરીએ આગામી 4 દિવસની. આ 4 દિવસ સામાન્ય દિવસો નથી. આ દિવસો તમારા જીવનના એક નવા ચક્રની શરૂઆતનો સંકેત આપી શકે છે. પ્રથમ દિવસે તમને કોઈ સંકેત મળી શકે છે. કદાચ કોઈ ફોન કોલ, કોઈ દિશા સંકેત, કોઈ અચાનક મુલાકાત અથવા કોઈ એવી ઘટના જે તમને વિચારવા માટે મજબૂર કરી દે. શરૂઆતમાં તે સામાન્ય લાગશે, પરંતુ પછી તમને સમજાશે કે એક મહત્વપૂર્ણ સંકેત હતો. બીજા દિવસે કોઈ મહત્વપૂર્ણ ચર્ચા અથવા વાતચીતનો દિવસ બની શકે છે. કોઈ વ્યક્તિ તમારી સાથે એક વાત શેર કરી શકે જે લાંબા સમયથી છુપાયેલી હતી. કોઈ નવી તક વિશે માહિતી મળી શકે અથવા કોઈ જૂનો સંબંધ ફરી જીવિત થઈ શકે. આ દિવસે તમારે વધુ સાંભળવાનું અને ઓછું બોલવાનું રહેશે. ત્રીજો દિવસ પરીક્ષાનો દિવસ બની શકે છે. અહીં ભગવાન તમને એક નાનો નિર્ણય લેવા માટે પરખી શકે છે. તમારી સામે 2 રસ્તા હશે, એક સરળ અને બીજો યોગ્ય. સરળ રસ્તો તમને તરત ફાયદો આપતો દેખાશે, પરંતુ લાંબા ગાળે નુકસાનકારક બની શકે છે. જ્યારે યોગ્ય રસ્તો શરૂઆતમાં મુશ્કેલ લાગશે, પરંતુ અંતે તે જ તમને સફળતા અને સન્માન તરફ લઈ જશે. ચોથો દિવસ સ્પષ્ટતાનો દિવસ બની શકે છે. જે બાબતો છેલ્લા ઘણા સમયથી અસ્પષ્ટ હતી તે ધીમે ધીમે સ્પષ્ટ થવા લાગશે. તમને સમજાશે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં જે કંઈ બન્યું છે તે વ્યર્થ નહોતું. દરેક ઘટના, દરેક મુશ્કેલી અને દરેક પરીક્ષા પાછળ કોઈને કોઈ ઊંડો હેતુ છુપાયેલો હતો. મિત્રો, આ 4 દિવસ દરમિયાન તમારે 3 શબ્દોની જીવનનો નિયમ બનાવી દેવાનો છે: મૌન, ધીરજ અને સત્ય. મૌન એટલે બિનજરૂરી ચર્ચાઓથી દૂર રહેવું અને વાતોનો જવાબ આપવો જરૂરી નથી. દરેક વ્યક્તિને પોતાની યોજના જણાવવી જરૂરી નથી. ઘણી વખત મૌન સૌથી શક્તિશાળી જવાબ બની જાય છે. ધીરજ એટલે સમય પર વિશ્વાસ રાખવો. આજનું દુઃખ હંમેશા રહેવાનું નથી અને આજની મુશ્કેલી પણ કાયમી નથી. જેમ રાત પછી સવાર આવે છે તેમ ખરાબ સમય પછી સારો સમય પણ આવે છે. જો તમે ધીરજ રાખશો તો સમય પોતે જ તમારા પક્ષમાં કામ કરવા લાગશે. અને ત્રીજો શબ્દ છે સત્ય. સત્યનો માર્ગ ક્યારેય ધીમો હોય છે, પરંતુ તે ક્યારેય ખોટો નથી હોતો. ખોટો અને છેતરપિંડી થોડા સમય માટે સફળ થઈ શકે છે, પરંતુ લાંબા સમય સુધી ટકી શકતી નથી. જે લોકો ખોટા રસ્તે ચાલી રહ્યા છે તેઓ પોતાના કર્મોના પરિણામથી બચી શકતા નથી. મિત્રો, તમને જીવનમાં ઘણું સહન કર્યું છે, ઘણા અપમાનો સહન કર્યા છે. ઘણી વખત તમારી નિષ્ઠા પર શંકા કરવામાં આવી છે. ઘણી વખત તમારી મહેનતનું યોગ્ય માન મળ્યો નથી. પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે. જ્યાં પહેલાં અભાવ હતો ત્યાં હવે સમૃદ્ધિનો માર્ગ ખુલી શકે છે. જ્યાં પહેલાં અપમાન મળતું હતું હવે ત્યાં સન્માન મળવાની શક્યતા છે. જ્યાં પહેલાં આંસુ હતા ત્યાં હવે સ્મિતનું આગમન થઈ શકે છે. પરંતુ યાદ રાખજો, સારો સમય ત્યારે સ્થિર રહે છે જ્યારે આપણે નમ્રતા અને સજાગતા જાળવી રાખીએ. સફળતા મળ્યા પછી અહંકાર ન કરવો. પ્રગતિ મળ્યા પછી બીજાને નાનો ન સમજવો, કારણ કે ભગવાન તે વ્યક્તિને વધુ આશીર્વાદ આપે છે જે સફળતા મળ્યા પછી પણ વિનમ્ર રહે છે. તમારા વિરોધીઓની એકતા હવે ધીમે ધીમે તૂટવા લાગી છે. જે લોકો મળીને તમારા વિરુદ્ધ વિચારી રહ્યા હતા તેઓ હવે એકબીજા પર શંકા કરવા લાગશે. તેમના સંબંધોમાં વિશ્વાસ ઓછો થશે. જે યોજનાઓ તેમણે તમારા માટે બનાવી હતી તેમના જ માટે મુશ્કેલીનું કારણ બનશે. આ બધું જોઈને તેમને માત્ર એક જ વાત યાદ રાખવાની છે: ન્યાય કરવાનું કાર્ય ભગવાનનું છે અને ધીરજ રાખવાનું કાર્ય આપણું છે.
ઘરને હંમેશા સ્વચ્છ અને હળવું રાખજો. મુખ્ય દરવાજા પાસે સાંજે પ્રકાશ રાખજો. ઘરના મંદિરમાં ધૂળ જમવા ન દેજો. ઉત્તર, ઉત્તર પૂર્વ અને પશ્ચિમ દિશાને સ્વચ્છ રાખજો. તૂટેલા કાચ, બંધ ઘડિયાળો, ફાટેલા કપડાં અને લાંબા સમયથી ઉપયોગમાં ન હોય તેવી વસ્તુઓને દૂર કરજો. જ્યાં અવરોધ અને અવ્યવસ્થા જમા થાય છે ત્યાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ ધીમો પડી જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર મુખ્ય દરવાજો ઘરની ઉર્જાનો પ્રવેશ દ્વાર છે. ત્યાં પ્રકાશ અને સ્વચ્છતા રહે તો શુભ શક્તિઓનો પ્રવેશ સરળ બને છે. મંદિર સ્વચ્છ રહે તો ઘરમાં આધ્યાત્મિક વાતાવરણ મજબૂત બને છે અને જ્યારે ઘરનું વાતાવરણ શુદ્ધ હોય છે ત્યારે મન પણ વધુ શાંત અને સ્થિર રહે છે. મિત્રો, હવે અંતમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત સમજવાની છે. આગામી દિવસોમાં તમારા જીવનમાં એવી પરિસ્થિતિ આવી શકે છે જ્યાં તમારી સામે બે રસ્તા ખુલ્લા દેખાશે. એક રસ્તો સરળ હશે, આકર્ષણ લાગશે અને તરત જ લાભ આપતો દેખાશે. જ્યારે બીજો રસ્તો થોડો કઠિન લાગશે. તેમાં ધીરજ રાખવી પડશે, મહેનત કરવી પડશે અને કદાચ શરૂઆતમાં વધારે પરિણામ પણ નહીં દેખાય. પરંતુ યાદ રાખજો, જીવનમાં જે વસ્તુઓ ઝડપથી મળે છે તે ઘણી વખત ઝડપથી છીનવાઈ પણ જાય છે. જ્યારે જે વસ્તુઓ ધીરજ અને સંઘર્ષ અને સત્ય માર્ગથી મળે છે તે લાંબા સમય સુધી ટકી રહે છે અને જીવનમાં સ્થિર સુખ આપે છે. આથી કોઈપણ નિર્ણય લેતા પહેલા માત્ર તાત્કાલિક લાભ ન જોતા પરંતુ તેના લાંબા ગાળાના પરિણામો વિશે પણ વિચારજો. જો કોઈ વ્યક્તિ તમને ખૂબ ઉતાવળમાં નિર્ણય લેવા માટે દબાણ કરે તો થોડીક ક્ષણ રોકાઈને વિચારજો. જો કોઈ તક ખરેખર તમારા માટે યોગ્ય હશે તો તે થોડા સમય સુધી તમારી રાહ જોઈ શકશે, પરંતુ તે વસ્તુ માત્ર ઉતાવળથી જ મેળવી શકાય તેવી પાછળ ઘણી વખત કોઈ છુપાયેલું જોખમ હોય છે. મિત્રો, તમારા આત્મસન્માનને ક્યારેય ભૂલશો નહીં. જીવનમાં પૈસા ફરી મળી શકે છે, તક ફરી મળી શકે છે, સંબંધો ફરી મળી શકે છે, પરંતુ એકવાર આત્મસન્માન તૂટી જાય તો તેને ફરીથી મજબૂત બનાવવા ઘણો સમય લાગે છે. તેથી દરેક નિર્ણય તમારા સ્વાભિમાન, તમારા મૂલ્યો અને તમારા સત્યતા આધારે લેવો. બીજાની ખુશી માટે પોતાને દુઃખી બનાવવાનું બંધ કરજો. જે લોકો તમારા જીવનની કિંમત સમજે છે તેઓ તમને ક્યારેય ઓછા નથી આંકે. મિત્રો, આજથી એક નવી શરૂઆત માનો. ભૂતકાળમાં શું થયું, કોણે શું કહ્યું, કોણે તમારો સાથ આપ્યો કે કોણે તમને છોડીને ચાલ્યા ગયા, આ બધું હવે પાછળ રહી જવા દો. ક્યારેક સૂર્યોદય એક નવો અવસર લઈને આવે છે. ભગવાન દરેક દિવસ સાથે નવી શક્યતાઓ મોકલે છે. તમારે માત્ર તેને ઓળખવાની અને યોગ્ય સમયે યોગ્ય પગલું ભરવાની જરૂર છે. જો છેલ્લા કેટલાક મહિનાઓમાં તમે દુઃખ, નિરાશા, આર્થિક મુશ્કેલીઓ, સંબંધોમાં તણાવ અથવા માનસિક થાકનો સામનો કર્યો હોય તો હવે પોતાને એક વચન આપો કે ફરીથી ઊભા થશો. કારણ કે ઈશ્વર કોઈપણ પરીક્ષા કારણ વગર નથી લેતા. દરેક કઠિન સમય પાછળ એક મોટી શીખ અને એક મોટું આશીર્વાદ છુપાયેલું હોય છે. ઘણી વખત આપણે મુશ્કેલી દરમિયાન તેનો અર્થ સમજી શકતા નથી, પરંતુ સમય પસાર થાય પછી સમજાય છે કે બન્યું તે આપણા હિત માટે જ હતું. મિત્રો, તમારી અંદર જેટલી શક્તિ છે કદાચ તેનો અંદાજ તમને પોતાને પણ નથી. તમે જે મુશ્કેલીઓમાંથી પસાર થયા છો તે કોઈ સામાન્ય વ્યક્તિ સહન કરી શકતી નથી, પરંતુ તમે હજુ પણ ઊભા છો, હજુ પણ પ્રયત્નની કરી રહ્યા છો અને હજુ પણ ભગવાન પર વિશ્વાસ રાખી રહ્યા છો. આ જ તમારી સૌથી મોટી જીત છે. આથી આગામી દિવસોમાં ડરવાને બદલે વિશ્વાસ રાખજો, ચિંતા કરવાને બદલે પ્રાર્થના કરજો, ઉતાવળ કરવાને બદલે ધીરજ રાખજો અને નકારાત્મક વિચારોમાં ડૂબવાને બદલે ભગવાનના આશીર્વાદને યાદ કરજો. જ્યારે વ્યક્તિ કૃતજ્ઞતા શીખી જાય છે ત્યારે તેના જીવનમાં નવી કૃપાનો પ્રવાહ શરૂ થાય છે. મિત્રો, આશા છે કે આજની આ વાતોને તમારા હૃદયને સ્પર્શ્યું હશે અને તમને જીવન વિશે એક નવી દિશા આપી હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે ઈચ્છતા હોય કે આવી જ આધ્યાત્મિક, પ્રેરણાદાયક અને જીવનને બદલનારી વાતો સતત તમને મળતી રહે તો આ વિડીયોને લાઈક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવનારી દરેક નવી વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળી શકે.
અને મિત્રો કમેન્ટ બોક્સમાં શ્રદ્ધાપૂર્વક જરૂર લખજો, જય માતાજી, જય રાધા રાણી. આ શબ્દો માત્ર લખાણ નથી, પરંતુ તમારી શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિનું પ્રતીક છે. ભગવાન તમારી દરેક મનોકામના પૂર્ણ કરે, તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખે, તમારા જીવનમાંથી તમામ અવરોધો દૂર કરે અને તમને હંમેશા સાચા માર્ગો પર આગળ વધવાની શક્તિ આપે. આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર. ફરી એક નવી અને વિશેષ વિડીયોમાં મુલાકાત કરીશું. ત્યાં સુધી હંમેશા ખુશ રહો, સ્વસ્થ રહો, સકારાત્મક રહો અને ભગવાન પર અડગ વિશ્વાસ રાખો. તમારા જીવનમાં શાંતિ, પ્રેમ, સમૃદ્ધિ અને દિવ્ય કૃપા સતત વરસતી રહે. જય માતાજી, જય રાધા રાણી, હર હર મહાદેવ. તમારો દિવસ શુભ રહે, તમારી રાત શાંતિપૂર્ણ રહે અને તમારા જીવનમાં ભગવાનની કૃપા સદા બની રહે. યાદ રાખજો મિત્રો, જ્યારે દુનિયામાં બધા દરવાજા બંધ થઈ દેખાય છે, ત્યારે પણ ભગવાન એક દરવાજો હંમેશા ખુલ્લો રાખે છે. જે દરવાજો છે વિશ્વાસનો, ભક્તિનો અને સકારાત્મકતાનો. જે વ્યક્તિ આ દરવાજા સુધી પહોંચી જાય છે, તેને જીવનમાં આગળ વધતા કોઈ રોકી શકતું નથી. આથી હંમેશા સારા વિચારો રાખો, સારા કર્મ કરો, જરૂરિયાતમંદની મદદ કરો, માતા પિતાનું સન્માન કરો, ભગવાનનું સ્મરણ કરો અને પોતાના હૃદયને નિર્મળ રાખો. કારણ કે અંતે માણસ સાથે તેની સંપત્તિ નહીં, પરંતુ તેના કર્મો જ જાય છે અને સારા કર્મો જ જીવનનું સાચું ધન છે. ફરી એકવાર આપ સૌનું પ્રેમભર્યું પ્રણામ. ભગવાન તમને અને તમારા સમગ્ર પરિવારને સુખી, સ્વસ્થ અને સમૃદ્ધ રાખે. જય માતાજી, જય રાધા રાણી.